શ્રાવણીઓ જુગાર રમતા 5 લોકોની કરાઈ ધરપકડ। એલસીબીએ કુંવરપુરા ગામે શ્રાવણીયા જુગાર પર કરી હતી રેડ। 84,850 રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત। માજી સરપંચ ઈશ્વર બારિયા પણ રમી રહ્યા હતા। શ્રાવણીઓ જુગાર રમતા આરોપીઓનો કબજો ડભોઈ પોલીસને સોંપ્યો। લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા, ગ્રામ્ય વડોદરા પોલીસ સ્ટાફના માણસો તથા 2 પંચોના માણસો સાથે ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે ડભોઈ તાલુકાના કુંવરવાડા ગામ નવીનગરી ખાતે રહેતા રમેશભાઈ ભીખાભાઈ બારિયાના ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા પાના વડે પોતાના આર્થિક ફાયદા સારું રૂપિયા વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે। જે બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા એક ઈશ્વરભાઈ મોતીભાઈ બારિયાઓ વ.47 રહે કુંવરવાડા ગામ મંદિરવાળું ફળિયું તા ડભોઈ જી વડોદરા 2 દીપકભાઈ હિંમતભાઈ પટેલુ વ.48 રહે કુંવરવાડા ગામ પટેલ ફળિયું તા ડભોઈ જી વડોદરા 3 મુકેશભાઈ બલદેવભાઈ શ્રીમાળીયુ વ.51 રહે .14 મહાલક્ષ્મી સોસાયટી વાલમ હોલ પાસે હાલોલ રોડ હરણી વડોદરા શહેર 4 ગોપાલભાઈ હિંમતસિંહ બારિયાઓ વ.51 રહે કુંવરવાડા ગામ બારિયા ફળિયું તા ડભોઈ જી વડોદરા 5 મહેશભાઈ રમેશભાઈ રાઠોડિયાઓ વ.39 રહે કુંવરવાડા તલાવડી ફળિયું તા ડભોઈ જી વડોદરા નાઓને જાહેર ખુલ્લી જગ્યામાં પતાપાના વડે હાર જીતનો જુગાર રમી રમતા અંગ જડતીના 40,300 રૂપિયા તથા દાવ પરના 4,550 રૂપિયા મળી કુલકી 44,850 રૂપિયા તથા પત્તાપાના નંગ 52 કી 0 પૈસા 00 તથા મોબાઈલ ફોન નંગ 04 કી 40,000 રૂપિયા મળી કુલ 84,850 રૂપિયા ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ ગુન્હો કરેલ હોય જેથી જુગાર ધારા કલમ 12 મુજબ એસ.આઈ. ભૂપતભાઈ વિરમભાઈ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વર્ષ પછી નો છે ને ખબર નહીં બાકી પેંડા વેચી